ભાવનગર શહેરમાં તમામ ડોક્ટર એસોસિએશન દ્વારા મળીને એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પશ્ચિમ બંગાળમાં બનેલી ઘટનાના વિરોધમાં રેલી શહેરના માર્ગ ઉપર નીકળીને કલેક્ટર કચેરીએ પહોંચી હતી। ભાવનગરની સરટી હોસ્પિટલ ખાતેથી તમામ ડોક્ટરોની નીકળેલી રેલી કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદનપત્ર પાઠવી પોતાની માંગ મૂકી હતી। જો કે રેલી બાદ ડોક્ટર એસોસિએશનની માંગ રહી છે કે ડોક્ટરોના રક્ષા માટે કાયદો ઘડવામાં આવે। આ રેલીમાં તમામ ખાનગી સહિતના એસોસિએશનના ડોક્ટરો જોડાયા હતા। फूल नहीं चिंगारी है, ये भारत की नारी है। फूल नहीं चिंगारी है, ये भारत की नारी है। फूल नहीं चिंगारी। તમારું પ્રોટેક્શન તમારે જ કરવાનું છે। કોઈની બાપની તાકાત નથી, ડોક્ટરો આરે કોઈ નથી। આપણે આપણી જાતે લડવું પડશે। કાંઈ પણ થાય એની ઉપર પગલા લેવામાં આવે એની માટે આપણે લોકો ભેગા થયા છીએ। We want justice. We want justice. We want justice. આવી ઘટનાઓ એ માટે આપણે તમામ હોસ્પિટલો પ્રાઇવેટ, સરકારી, અર્ધ સરકારી, ટ્રસ્ટ હોસ્પિટલ, કોર્પોરેટ સંપૂર્ણ બંધ રાખે અને તમામ એસોસિએશન આજે સાથે છે। જુનિયર ડૉક્ટર, રેસિડેન્ટ ડૉક્ટર, સ્ટાફ, ડેન્ટલ, હોમિયોપેથિક, આયુર્વેદિક અને આઈએમએ અમે આ સખત શબ્દોમાં વખોડી નાખીએ। નંબર 2, 5 વર્ષથી સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની અમે કેન્દ્ર સરકારમાં માંગણી કરી રહ્યા, એનો હજી અમલ થતો નથી। નહીંતર આવું નવું વાતાવરણ રહે તો ભવિષ્યમાં અમારે આરોગ્ય સેવા ઉપર મોટો ખતરો ઓળાશે। આપ શ્રી અમારો અવાજ ઉપર સુધી પહોંચાડો એવી લાગણી। આજ રોજ 9 ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આરજે કર મેડિકલ કોલેજની અંદર જે અઘટિત બનાવ બન્યો અને એની હત્યા થઈ, એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા તમામ એસોસિએશન સખત શબ્દોમાં આજના દિવસે અમે વખોડી નાખીએ। આવા બનાવ અવારનવાર તમામ રાજ્યોની અંદર બનતા હોય છે। આ બનાવની હજી તપાસ ચાલુ છે। ત્યાં જ 2 દિવસ પહેલાં ઉત્તરાખંડની અંદર એક નર્સિંગ ઉપર હેડ ઇન્જરી કરવામાં આવી ને એની ઉપર પણ રેપ કરવામાં આવ્યો। આવા જે બનાવો બની રહ્યા જે તે એની સ્થાનિક સરકારોના કોઈને કોઈ સગા ઇન્વોલ્વ હોય એવું માલુમ પડે છે। જ્યારે 9 તારીખે બનાવ બન્યો, 15 ઓગસ્ટના રોજ સમગ્ર હિન્દુસ્તાન સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યું હતું। લાલ કિલ્લા ઉપર લાલ જાજમ પથરાઈ હતી। ત્યારે એ પુરાવાનો નાશ કરવા માટે એ મેડિકલ કોલેજની અંદર 200 જણાના ગુંડા ટોળાઓએ પુરાવો નાશ કરવાનું જે કૃત્ય કર્યું એને પણ અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ। આ બનાવો ભવિષ્યમાં ના બને એના માટે સેન્ટ્રલી રીતે કાયદો બનાવવો જોઈએ એની માંગણી છેલ્લા 5 વર્ષથી અમે કરી રહ્યા પણ સરકારે સ્વીકારી નથી। 2019ની અંદર જ્યારે સમગ્ર વિશ્વની અંદર કોરોના હતો, ડાક્ટરોની સેવાની જરૂર પડી ત્યારે કાયદો 3 વર્ષ પૂરતો ટેમ્પરરી બનાવ્યો, 2022માં વિડ્રો કરી લીધો। અમારી માંગણી છે કે આવો કાયદો કાયમ માટે બને અને આરોગ્ય ક્ષેત્રની અંદર કામ કરતા તમામનું રક્ષણ થાય, એ જ અમારી માંગણી છે।